પેજ નંબર 103 ઉપર આપેલ વિચારો અને શોધો. હવે પહેલો પ્રશ્ન આપેલો છે, જો તમારે તમારી શાળાના દરેક વર્ગના ઊંચા વિદ્યાર્થીઓની ઊંચાઈને માહિતીની દ્રષ્ટિની રીતે રજૂ કરવી હોય તો તમે ઊભા સ્તંભવાળો આલેખ પસંદ કરશો કે આડા સ્તંભવાળો આલેખ, અને શા માટે? તો તેનો જવાબ આપણે જોઈએ. તો કે મારી શાળામાં દરેક વર્ગના ઊંચા વિદ્યાર્થીઓની ઊંચાઈને માહિતીની દ્રષ્ટિએ રજૂ કરવા માટે હું ઊભા સ્તંભવાળો આલેખનો ઉપયોગ કરીશ, કારણ કે તે જમીનથી ઉપરની તરફ માપ દર્શાવે છે. તેથી દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ સરખામણી કરવી, સમજવી અને કલ્પના કરવી સરળ બનશે. તેટલા માટે આપણે છે એ ઊભા સ્તંભવાળા આલેખનો ઉપયોગ કરીશું. ચાલો, આ પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજા પ્રશ્નનો જવાબ. જો તમે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ અને તેમની લંબાઈનું કોષ્ટક બનાવી રહ્યા હોય તો તમે ઊભા સ્તંભવાળા લંબાલેખનો ઉપયોગ કરવાનું પસંદ કરશો કે આડા સ્તંભવાળા લંબાલેખનો? શા માટે? આ માહિતી શોધવાનો પ્રયાસ કરો અને પછી તે મુજબનું કોષ્ટક અને લંબાલેખ પણ બનાવો. પછી કયા ખંડોમાં સૌથી લાંબી નદીઓ છે? તો આપણે એનો જવાબ જોઈએ. તો કે દરેક ખંડની સૌથી લાંબી નદીઓ અને તેમની લંબાઈનું કોષ્ટક બનાવવા માટે હું આડી પટ્ટીઓવાળા લંબાલેખનો ઉપયોગ કરીશ, કારણ કે તે જમીનને સમાંતર લંબાઈ દર્શાવે છે. જેથી નદીઓની લંબાઈની સરખામણી કરવી, સમજવી અને કલ્પના કરવી સરળ બને છે. ચાલો, હવે આપણે છે એ દરેક ખંડની નદીનું નામ અને લંબાલેખ બનાવીએ. આફ્રિકા ખંડમાં નાઇલ નદી, એશિયામાં યાંગઝે, ઉત્તર અમેરિકામાં મિસિસિપી, દક્ષિણ અમેરિકામાં એમેઝોન, યુરોપમાં વોલ્ગા, ઓસ્ટ્રેલિયામાં મુરે ડાર્લિંગ અને એન્ટાર્કટિકામાં ઓનિક્સ. આ જુદા જુદા ખંડની જુદી જુદી નદીઓની લંબાઈ આપેલી છે. હવે તે દર્શાવતો આપણે લંબાલેખ બનાવીએ. ચાલો, આપણે સૌથી પહેલાં છે એ એક્સ અક્ષ ઉપર લંબાઈ કિમીમાં દર્શાવીશું અને વાય અક્ષ ઉપર છે તે નદીનું નામ. સૌથી પહેલાં અહીંયા જો અલગ અલગ બધા ખંડોના નામ પણ આપેલા છે, અને ત્યારબાદ પ્રમાણ માપ આપણે કેટલું લેશું? તો પ્રમાણ માપ આપણે છે એ 1 એકમ બરાબર છે એ 1000 લેશું. તો અહીં તમારો બીજો પ્રશ્ન પણ પૂર્ણ થાય છે. થેન્ક યુ.